હવે આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ નો પાર્ટ 1 અને પાર્ટ 2 ની ચર્ચા કરી હતી. આજે આપણે પાર્ટ 3 ની ચર્ચા કરીશું અને અહીં આપણે યુનિટ પૂરો કરીશું. તો આપણે પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર સમજીએ. Your Honor, Counsel Goyal began. Counsel Goyal એટલે કે વકીલ જે ગોયલ હતા એમને જજ સાહેબને સંબોધતા કહ્યું, I am told by super robots that the memory tap designed in this type of robots contain information of the previous week. તો કાઉન્સિલ ગોયલ કહે કે સુપર રોબોટ પ્લાઝા કંપની દ્વારા મને એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટની અંદર અગાઉના અઠવાડિયાની મેમરી ટેપ થયેલી હોય, એક વીકની મેમરી અંદર સંગ્રહિત થયેલી હોય. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. જજે કહ્યું કે પણ આ કેસ તો જે ચોરીની ઘટના બનીને 15 દિવસ પછી શરૂ કરી છે આપણે, તો મને લાગે છે અંદર જે મેમરી છે બધી વાઇપ આઉટ થઈ ગઈ છે, કારણ કે એક જ વીકની મેમરી અંદર સ્ટોર થઈ શકે. આ તો 2 વીક થઈ ગયા. જજ સાહેબે આવું કીધું તો એમ કે બધી મેમરી અંદરથી વાઇપ આઉટ થઈ ગઈ, નીકળી ગઈ હશે. Counsel Goyal smiled softly, staring at Prem Chopra. Counsel Goyal પ્રેમ ચોપરાની સામે ટીકી ટીકી જોઈને હસીને બોલ્યા. શું બોલ્યા? Sir, the robot has been switched out of operation ever since. જે દિવસથી આ રોબોટ પકડાયો ચોરી કરતા એ દિવસથી એને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે. Prem Chopra's face fell, but he was confident. Ram Singh 070 would obey his master. હવે કાઉન્સિલ ગોયલે કહ્યું કે જે દિવસથી ચોરીની ઘટના બની એ દિવસથી રોબોટને કામ કરતો બંધ કરી દેવામાં આવ્યો, એટલે કે એની અંદર જે પ્રીવિયસ વીકની મેમરી એમના એમ જ છે સાહેબ. આવું કાઉન્સિલ ગોયલે જજ સાહેબને કહ્યું. હવે છતાં પણ પ્રેમ ચોપરા કોન્ફિડન્સ છે. કેમ? પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું. કાઉન્સિલ ગોયલે આવું કીધું, બટ હી વોઝ કોન્ફિડન્સ. છતાં પ્રેમ ચોપરાને આત્મવિશ્વાસ હતો કે રામસિંહ 070 would obey his master. રામસિંહ જેનો નોકર છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. સિક્રેટ વોર સીલ્ડ. આ સિક્રેટ જે છે ચોરીનું એ બહાર છતું કરશે નહીં. ક્વેશ્ચન જોઈએ. The judge said the case had started after 15 days of the incident. True or false? એટલે ચોરીની ઘટના બન્યા પછી આ કેસ 15 દિવસે ચાલુ થયો, તો વાક્ય સાચું છે, ટ્રુ છે. 15 days means fortnight. શું થાય? fortnight. Looking at means similar word. Looking એટલે ની સામે જો, તો અહીંયા આપણે staring at. Why was Prem Chopra confident? Prem Chopra ને આત્મવિશ્વાસ કેમ હતો? Prem Chopra was confident because he knew that Ram Singh would obey his master. Ram Singh would obey his master. Next paragraph જોઈએ મિત્રો આપણે. You may continue, order the judge. જજ સાહેબે કાઉન્સિલ ગોયલને કહ્યું કે તમે તમારો કેસ આગળ ચાલો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. હવે કાઉન્સિલ ગોયલ પેલો જે વિટનેસ બોક્સમાં જે રોબોટ ઉભો છે એના તરફ જાય છે. હુ ઇઝ યોર માસ્ટર? કાઉન્સિલ ગોયલે પહેલો પ્રશ્ન રામસિંહને પૂછ્યો કે તારા માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. એકદમ ટૂંકો જ પ્રશ્ન પૂછ્યો. હુ ઇઝ યોર માસ્ટર? આ ડલ બ્લુ લાઇટ ફ્લેશ, એક ભૂરા રંગની ઝાંખી બ્લુ લાઇટ ઓફ ઝબકારા મારતી. And after a momentary whirring sound, થોડા સમય પછી ગુરુ 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 એવો અવાજ આવ્યો. The robot squared in his metallic tone. અને રોબોટે પોતાના ધાતુમય અવાજની અંદર ચૂ ચૂ કરતા અવાજ કર્યો. મિસ્ટર પ્રેમ ચોપરા. પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે તારા માલિક કોણ છે? તો રામસિંહે જવાબ આપ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા. What did you do for Mr. Prem Chopra? કાઉન્સિલ બોલે બીજો પ્રશ્ન કર્યો રામસિંહે કે તું તારા માલિક પ્રેમ ચોપરા માટે કયા કામ કરતો? આ પોઝ થોડો સ્ટોપ થઈ ગયો રોબોટે. આ વેરિંગ પંચું ચું ગુરુ ગુરુ અવાજ આવ્યો. ધેન આ મેટાલિક આન્સર, પાછો ધાતુમય અવાજ આવ્યો. ક્લીનિંગ, મ્યુઇંગ ધ લોન, વોશિંગ, ડુઇંગ ડિશિસ, શોપિંગ. કયા કયા કામ કરે છે? તો સાફ સફાઈનું કામ કરું છું,
બગીચાની અંદર લોન કટિંગ કરું છું, વોશિંગ નું કામ કરું છું, ડીશો ધોઉં છું, શોપિંગ કરું છું. આવો જવાબ રોબોટે આપેલો કે રામસિંગે આપેલો. What did the robot do for Mr. Prem Chopra? Mr. Prem Chopra માટે રોબોટ શું કરતો હતો? The robot did the work like cleaning, mowing the lawns, washing, doing dishes and shopping. Who was owner of Ramsing 070? Ramsing na malik kaun hata? Mr. Prem Chopra was owner of Ramsing 070. Next paragraph je મિત્રો. Recall in detail your activities of last 6 days. Council બોલે પ્રશ્ન કરો કે ભાઈ તારી જે છેલ્લા 6 દિવસની જે પ્રવૃત્તિઓ છે ને એને આમ વિગતવાર યાદ કરે કે શું કર્યું છેલ્લા 6 દિવસ. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. તરત જ પેલા જે રોબોટને વચ્ચે દખલગીરી કરતા એમ કે પ્રશ્ન પૂછો. The memory tape went on mechanically. તો તરત જ જેવું કીધું એવી રીતે જે રોબોટની મેમરી હતી ને એ યંત્ર બતાવ ચાલુ થઈ ગઈ. And monotonously એક ધારે open the boot એટલે કે ગાડીની જે ડેકી ખોલી, of the car, emptied the grocery એમાં બધી કરિયાણું મૂક્યું, shut the boot એટલે ડેકી બંધ કરી, turn પાછો ફરવો, move 30 step 30 ડગલા ચાલ્યો, stopped અટક્યો, could you shop on the left એની ડાબી બાજુ આવેલી જે જરૂરિયાતની દુકાને અટક્યો, instruction signal એક સંકેત મળ્યો, blank, moved left પાછો ડાબી સાઈડ પડ્યો, turn 20 feet steps એટલે 20 ડગલા ચાલ્યો. At this point council commanded અને જે આપણું બેંક આવ્યું છે આ ત્યાં કાઉન્સિલ બોલે આદેશ આપ્યો કે ભાઈ ઊભો રહે, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે, પાછો ફરીથી તારું એ ઘટના કે બને. Again there was an obvious pause after the instruction signal. તો ફરીથી પાછું instruction signal પછી શું આવ્યું? પોઝ આવ્યું, બ્લેન્ક આવ્યું. એટલે ત્યાં કઈક માહિતી આ રોબોટ છુપાવતો હતો. શું ઇન્સ્ટ્રક્શન હતી? એ ઇન્સ્ટ્રક્શન રોબોટ કહેતો નથી. To speak in between means વચ્ચે બોલી ઉઠવું એનો મતલબ શું થાય? Interrupted. Clear means obvious, સ્પષ્ટ. Opposite of forward is forward નું opposite તો reverse અથવા backward પણ થાય. Forward, backward અથવા reverse. Council will stop the cat. Council will જે મેમરી એટલે અટકાવી દીધી. Notice the pause. અને જ્યાં પેલી બ્લેન્ક આવતી હતી રોબોટ કે સિગ્નલ પછીની જે સંદેશો હતો જે એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી હતી ત્યાં કાઉન્સિલ ગોયલ અટક્યા. Your honor, some action is not revealed. અહીંયા કેટલીક પ્રવૃત્તિઓ આ રોબોટ છતી કરતો નથી, આપણને કહેતો નથી. What were those instructions? આ માહિતી અથવા આ સૂચનો શું હતા? Who gave this instruction? આ સૂચનો કોણે કર્યા હતા અથવા આવું કરવા માટે કોણે કહ્યું? He questioned Ramsing 070. કાઉન્સિલ ગોયલે પેલા રોબોટને પ્રશ્ન કર્યા કે સૂચનો શું હતા, સૂચનો કોણે કર્યા હતા? Information not available. He responded. રોબોટે જવાબ આપ્યો આ માહિતી છતી કરવામાં આવશે નહીં. But why? કાઉન્સિલ બોલે શા માટે? રોબોટ do not disobey his master. રોબોટ એમ કે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં. Several people who have suffered losses will be harmed if these instructions are not revealed. What were those instructions? Council Goyal persuaded. Council Goyal રોબોટને વિનંતી કરી કે જો તું આ માહિતી નહીં આપે તો ઘણા બધા જે વેપારીઓ છે હા એને નુકસાન થશે એમ કે. આ સૂચનો શું હતા તું મને કે. Disclose means reveal, છતું કરી દેવું. Information not to be revealed. Who spoke this? અહીંયા આપી દે information not to be revealed. આ વાક્ય કોણ બોલ્યું? He responded means Ramsing 070 responded. એટલે આ વાક્ય રામસિંગ બોલે છે. તો information not to be revealed it was spoken by Ramsing 070. The Ramsing 070 spoke this sentence. Next મિત્રો, robot do not harm people. Ramsing 07 responded mechanically. રામસિંગે પોતાના યંત્રપત અવાજમાં કહ્યું
રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, એટલે કે રોબોટ લોકોને નુકસાન કરે નહીં. many people have suffered, spoke up Ramsing 070. Council Goel stressed each word. Council Goel દરેક શબ્દ ઉપર ભાર મૂકતા કહેતા હતા કે રામસિંગ તું બોલ, આના કારણે ઘણા બધા લોકોને એમ કે મુશ્કેલી ઉઠાવવી પડી છે, એમ કે સફળ થવું પડ્યું છે. No, Ramsing, Prem Chopra shouted nervously, but the judge won't keep quiet. ત્યાં જ પ્રેમ ચોપરા વચ્ચે બોલ્યા, રામસિંગ બોલતો નહીં તું કઈ છે? ઉદાસ થઈને પ્રેમ ચોપરાએ રામસિંહને કહ્યું, રામસિંહ એક પણ શબ્દ બોલતો નહીં, કશી જ માહિતી આપતો નહીં. તો જજ સાહેબે ત્યાં જ પ્રેમ ચોપરાને ચેતવણી આપી કે તમે ચૂપ રહો. કમ ઓન રામસિંહ 070 જજ સાહેબ બોલ્યા, રામસિંહ બોલ. રામસિંહ 070 jerked his head left. રામસિંહે પોતાનું મસ્તકાનું માથું ડાબી સાઈડ લઈ ગયો. then right toward the, પછી પાછું જમણી સાઈડ જજ સાહેબ સામે માથું કર્યું. why did the judge want પ્રેમ ચોપરા? જજ સાહેબે પ્રેમ ચોપરાને કેમ ચેતવણી આપી? તો કે જજ વોન્ટ પ્રેમ ચોપરા because પ્રેમ ચોપરા interrupted Ramsing 070 to disclose or reveal the secret. બરાબર? The judge want Prem Chopra because Prem Chopra ceased or stopped Ramsing to reveal the secret. Emphasize means bhar muku. Emphasize means bhar means stress. Stressed. Next paragraph जो मित्रों શું કહે છે? A cling sound indicating the hampering of running taps. Cling sound આવે જેને કે અંદર મેમરી રનિંગ થતી હોય and jamming of caution signals, અને રોબોટ કામ કરતો બંધ થતો હોય અને હેંગ થતો હોય એના સિગ્નલ્સ આવે. પીપ 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 પીપ. The cracking sound and the indigo light intensified. Indigo જંબુડિયા રંગની લાઈટ ઝબકરા મારવા લાગી. A red light flash on the forehead of Ramsing robot signaling danger. અને રામસિંહના કપાળ ઉપર એક લાલ લાઈટ ઝબકારા મારે અને એ લાલ લાઈટ શું સૂચવતી હતી? ડેન્જર, ખતરો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ થઈ, કોઈ માહિતી આવી નહીં. Tiny shutter in the center of which is open. ના રામસિંહના છાતીમાંથી નાનું શટર ખુલ્યું, બારી ખુલી અને એના ઉપર ટીવી જેવી સ્ક્રીન હતી. હવે એ ટીવી જેવી સ્ક્રીન પર શું ડિસ્પ્લે થતું હતું? તો કે tiny shutter in the center of which is open displaying small TV screen. ફ્લેશ ને ઝબકારા મારતો હતો એટલે ટીવી સ્ક્રીન ઉપર શું આવ્યું? System disintegrated. Ramsing robot had diffused. સ્ક્રીન ઉપર એક મેસેજ આવી ગયો, સિસ્ટમ disintegrated. Ramsing robot had diffused. એટલે Ramsing robot એ diffuse થઈ ગયો છે, કામ કરતો બંધ થઈ ગયો. Means he died. He died. What did the word system disintegrated indicate? System disintegrated સૂચવે છે. તો એટલે કે the word system disintegrated indicated Ramsing robot had diffused. What is signaling the danger? The red light signaling the danger. The red light signaling the danger. Did Ramsing robot die or diffuse in the air? અંતમાં રામસિંહ મૃત્યુ પામ્યો અથવા ડિફ્યુઝ થયો? yes, Ramsing robot died in the end. Oh no, cried the salesman of super robots. ત્યાં કોર્ટની અંદર સુપર રોબોટ જે કંપની છે એનો સેલ્સમેન ત્યાં હાજર હતો અને એ બોલ્યો કે oh no, અરે he is diffused. એટલે કે રામસિંહ મૃત્યુ પામ્યો છે. He is dead. There was a hush in the courtroom. Courtroom ની અંદર શુભકારો સૌથી બધા ચૂપ થઈ ગયા. Silence prevailed for in the courtroom. કોર્ટની અંદર ચૂપકી છવાઈ ગઈ. The counsel cleared his throat and said, counsel બોલે પોતાનો ખોખારો ખાધો, ગળું સાફ કરતા બોલ્યા, robots do not cause harm to people. રોબોટ લોકોને નુકસાન ન કરે and neither can they disobey their master. અને પોતાના માલિકની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરે. કારણ કે એનો સિદ્ધાંત હતા 3 પ્રિન્સિપલ્સ.
એના ઉપર કામ કરતા હોય એટલે લોકોનું નુકસાન ના કરે, પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. These instructions from Prem Chopra were not to be revealed. અને પ્રેમ ચોપરા તરફથી જે માહિતી એટલે કે જે આદેશ આપવામાં આવ્યો હતો માહિતી બહાર આવવી જોઈએ નહીં. They could have been injurious to his own existence. અને આ જે સૂચનો જે પ્રેમ ચોપરાએ કર્યા હતા કે માહિતી બહાર ના આવવી જોઈએ અને એ જ આ રોબોટના માટે એના અસ્તિત્વ માટે જોખમી સાબિત થયા. આ threaten to the robot's life. અને એ જ ઇન્સ્ટ્રક્શન હતી એ રોબોટના જિંદગી માટે શું હતી? એક ધમકી હતી, થ્રેટ હતી. What did salesman cry? સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન શું બોલ્યો રે? Oh no! એટલે કે the salesman cried, oh no! He is deputed, means Ram Singh is deputed, he is dead. There was a chaos in the court. કોર્ટમાં કોલાહલ થઈ ગયું. આવું કે તો ફોલ્સ. આ વાક્ય ખોટું છે. નેક્સ્ટ જોઈએ મિત્રો. If he revealed them. હવે જો આ માહિતી એ લોકોની સામે છતી કરતો હતો રામસિંહ, he would disobey his master. તેનો મતલબ છે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. If he didn't, અને જો નહોતો કરતો, he would harm others, તો બીજાને નુકસાન થતું. This conflict brought Ram Singh's end. અને આના કારણે જ રામસિંહનો અંત થાય. વિરોધાભાસી બે સિગ્નલો મળ્યા, સૂચનો મળ્યા. એટલે કે જો માહિતી બહાર કહી દેતો તો પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો હતો અને જો નહોતો કરતો તો લોકોને નુકસાન થતું હતું. તો ધીસ કોન્ફ્લિક્ટ brought Ram Singh, અને આના કારણે જ રામસિંહનો અંત થાય. He chose to break apart rather than tell a lie. જૂઠું બોલવા કરતા પોતાનો જ અંત કરવાનું એ વધારે પસંદ કર્યું. Hurting human beings or becoming unfeeling. એટલે કે લોકોને ફીલિંગ્સ એટલે કે લોકોને નુકસાન કરો અથવા બીજું કે becoming unfeeling એટલે બેવફા બનવું. Stress of pain and depression માં પણ કાઉન્સિલ હોય છે. કાઉન્સિલ ગોરેના ચહેરા ઉપર ડિપ્રેશન, ટેન્શન જેવું દેખાતું હતું. The judge pondered for a while and proclaimed. જજ સાહેબે થોડું વિચાર્યું અને પછી જાહેર કર્યું એટલે કેસની સુનાવણી કરી. શું કર્યું? The court declares Prem Chopra guilty of theft. એટલે કે આ ચોરી કરી છે એનો ગુનેગાર એક પ્રેમ ચોપરા છે. The counsel pick up his file. કાઉન્સિલે પોતાની ફાઇલ ઉઠાવી and with a bold left the courtroom અને માથું નીચું કરી કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયા. Was the salesman of super robots present in the court? એ વખતે કોર્ટમાં સુપર રોબોટ્સનો જે સેલ્સમેન હાજર હતો. Yes, the salesman of super robots was present in the court. If it revealed means જો એ જે રહસ્ય હતું એ છતું કરતો એનો મતલબ શું? If it reveals he would disobey his master. જો એ રહસ્ય છતું કરે એનો મતલબ છે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન છે. What conflicts brought Ram Singh at? કયા સંઘર્ષના કારણે રામસિંહનો અંત થયો? હવે જો if he revealed the secret, he would disobey his master. If he didn't, he would harm others. This conflict brought Ram Singh's end. But if he revealed the secret, then it again secret, the instructions. બરાબર છે? and he would disobey his master નો મતલબ કે માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન. If he didn't, he would harm others. This conflict brought Ram Singh ends. મિત્રો આ યુનિટમાંથી તમને શોર્ટ નોટ્સ પણ પૂછાય. રામ સિંહ 070 બરાબર છે? તો એ શોર્ટ નોટ્સ પણ તૈયાર કરવાની છે. તો એ મિત્રો આપણો જે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ અહીંયા પૂરો કરીએ છીએ. એનો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 બરાબર છે? આ લાઈન્સ જોજો, બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. પેરેગ્રાફની ક્વેશ્ચન આન્સર કરજો, ગ્લોસરી તૈયાર કરજો અને વારંવાર જોજો. પાર્ટમાં ખબર ન પડે તો પાર્ટ તૈયાર થઈ જશે. હવે નેક્સ્ટ આપણે જે ત્રીજા યુનિટમાં મળીએ છીએ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. બરાબર છે?